શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા. બહુ ભણેલો ધર્મ છોડે એ ભગવાનને જરા પણ ગમતું નથી. ભગવાન તેને સજા કરે છે. ધર્મની મર્યાદામાં રહીને વર્તે એ મોટો છે. દરિયો વિશાળ છે, છતાં તે મર્યાદા છોડતો નથી. ચંદ્ર અને સૂર્ય પણ પોતાની મર્યાદામાં રહે છે. મનુષ્યને જ્યારે ધન અને માન મળે છે ત્યારે તે ધર્મની મર્યાદાનો ભંગ કરે છે, સ્વચ્છંદી જીવન જીવે છે. યુદ્ધમાં ભાગ લેવો એ બ્રાહ્મણનો ધર્મ નથી. ફક્ત ધર્મનું રક્ષણ કરવા તે યુદ્ધમાં ભાગ લઈ શકે. દુર્યોધન દુષ્ટ છે, તેના પક્ષમાં એટલે કે અધર્મના પક્ષમાં રહીને દ્રોણાચાર્ય યુદ્ધ કરે છે, પાપ કરે છે. દ્રોણાચાર્ય તપસ્વી, યુદ્ધનીતિ કુશળ અને શક્તિશાળી છે. તેમની ઈચ્છા થાય ત્યારે જ તે મરી શકે. ભીમ અશ્વત્થામા નામના હાથીને મારી નાખે છે. આ તકનો લાભ લઈને શ્રી કૃષ્ણ યુદ્ધભૂમિમાં વાત ફેલાવે છે કે અશ્વત્થામા મરી ગયો. દ્રોણાચાર્ય એ વાત માનવા તૈયાર થતા નથી. તેઓ કહે છે કે આ વાત ધર્મરાજા કહે તો સાચી માનું. શ્રી કૃષ્ણ ધર્મરાજાને લોક કલ્યાણના શુભ આશયથી અસત્ય બોલવા તૈયાર કરે છે. શરૂઆતમાં તો ધર્મરાજા આનાકાની કરે છે અને સત્યને વળગી રહેવા માગે છે. ત્યારે શ્રી કૃષ્ણ તેમને સત્યનો સાચો અર્થ સમજાવતા કહે છે, સર્વમાં સદ્ભાવ રાખી સમાજનું કલ્યાણ સમાયું હોય તેવું વિવેકથી બોલે એ જ સત્ય. શ્રી કૃષ્ણ કપટ કરે છે, પણ તે ધર્મરાજાને સત્યનું સાચું સ્વરૂપ સમજાવે છે. છેવટે ધર્મરાજા દ્રોણાચાર્ય સમક્ષ જઈ અશ્વત્થામા મરાયો છે એવું જણાવે છે. દ્રોણાચાર્ય ધર્મરાજાના મુખેથી સાંભળી પોતાના શસ્ત્રો નીચે મૂકી દે છે. એટલે શ્રી કૃષ્ણ દૃષ્ટદ્યુમ્નને હાથે બાણ છોડાવીને દ્રોણાચાર્યનો વધ કરાવે છે. શ્રી રામની બાલલીલા ઓછી છે. શ્રી રામ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા છે. સંસાર એ માયા છે. આ માયામાં આવ્યા પછી ઈશ્વરને પણ ગુરુની જરૂર પડે છે. કોઈ સદ્ગુરુનો અનુગ્રહ ન થાય ત્યાં સુધી મન સદાને માટે પવિત્ર થતું નથી. શ્રી રામ પરમાત્મા છે, તેમને માયાનો સ્પર્શ થાય નહીં. છતાં જગતને આદર્શ બતાવવા માટે ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા છે. તેઓ પણ ગુરુજીની સેવા કરે છે. શ્રી રામ 16 વર્ષની ઉંમરે જાત્રા કરવા નીકળ્યા છે. જાત્રા કર્યા પછી તેમને વૈરાગ્ય થયો. એ વૈરાગ્ય દૂર કરવા માટે વશિષ્ઠજીએ યોગ વશિષ્ઠ મહારામાયણનો ઉપદેશ કર્યો. યોગ વશિષ્ઠ રામાયણમાં પહેલું પ્રકરણ વૈરાગ્યનું છે. તે દરેકે 3-4 વાર વાંચવું જોઈએ. તેમાં વશિષ્ઠજી ઉપદેશ કરે છે કે વૈરાગ્યને અંદર રાખજે. પ્રારબ્ધ ભોગવવું પણ નવું પ્રારબ્ધ ઊભું ન થાય તેની કાળજી રાખવી. વનમાં જશો તો ત્યાં પણ સંસાર સાથે આવવાનો. ઘર બાધક થતું નથી, પણ ઘરની વસ્તુમાં રહેલી આસક્તિ બાધક થાય છે. રામ, મહેલને છોડશો પણ ઝૂંપડીની જરૂર પડશે. સારા કપડાં પહેરવાનું છોડશો પણ લંગોટીની જરૂર પડશે. સારું ખાવાનું છોડી દો પણ કંદમૂળ તો ખાવા જ પડશે ને. માટે રાજ્ય છોડવાની જરૂર નથી. કામ, ક્રોધ, લોભ, આસક્તિ આ બધું છોડવાના છે. વૈરાગ્ય અંદર હોવો જોઈએ, જગતને બતાવવા માટે નહીં. સાધુ નહીં પણ સરળ થવાની જરૂર છે. સુખી થવું હોય તો ચાલશે, ભાવશે, ફાવશે અને ગમશે. આ યાદ રાખો. પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો. જ્ઞાની પુરુષો પણ પ્રારબ્ધ ભોગવે છે. આ સાંભળી શ્રી રામનો વૈરાગ્ય દૂર થયો. એ સમયે વિશ્વામિત્ર પોતાના આશ્રમમાં યજ્ઞ કરતા હતા. તેમના યજ્ઞમાં મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રે વિચાર્યું, રાક્ષસોનો નાશ રામજી કરી શકશે, બીજાથી થઈ શકશે નહીં. તેથી તેઓ રામ લક્ષ્મણને તેડવા અયોધ્યા આવ્યા છે. સરયુ ગંગાને વંદન કરી તેમાં સ્નાન કર્યું છે. તમે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં તીર્થદેવને વંદન કરીને સ્નાન કરજો. કોગળા કરતા નહીં. કોગળા કરવાથી પાપ લાગે છે. તીર્થ એ પાણી નથી. સરયુજીનો મહિમા કોણ વર્ણવી શકે? કોટિ કલ્પ કાશી વસે, મથુરા કલ્પ હજાર. એક નિમિષ સરયુ વસે તો તુલઈ ન તુલસીદાસ. સિયાવર રામચંદ્ર કી જય. વિશ્વામિત્ર સરયુ ગંગામાં સ્નાન કરી મહારાજના દરબારમાં આવે છે. દશરથે ઉઠીને વિશ્વામિત્રને વંદન અને પછી તેમનું પૂજન કર્યું. વિશ્વામિત્રે આશીર્વાદ આપ્યા છે. પછી કહ્યું,
રાક્ષસો મારા યજ્ઞમાં વિઘ્ન કરે છે. તેથી રામ લક્ષ્મણને મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે મોકલો. વિશ્વામિત્રે રામજીની માગણી કરી, તેથી દશરથ રાજા ગભરાયા. મારા રામને લઈ જશે? દશરથજી કહે છે, બાળકો બહુ નાના છે, કહો તો હું આપની સાથે આવવા તૈયાર છું. પણ વિશ્વામિત્ર કહે, ના, મારે તો રામ લક્ષ્મણનું જ કામ છે. દશરથજી ખૂબ દુઃખી થયા. તેમને ખાતરી છે કે જળ વિના માછલો કદાચ જીવી શકે, પણ રામ વિના આ દશરથ નહીં જીવી શકે. તેથી કહે, ગુરુજી, મારો રામજી મારાથી દૂર જશે તો મારા પ્રાણ ટકશે નહીં. તમે માગો તો મારું રાજ્ય આપું, મારા પ્રાણ આપું. રામ સિવાય તમને ગમે તે આપવા તૈયાર છું, પણ રામ દેત નહીં બનઈ ગુસાઈ. રામ વગર હું એક ક્ષણ પણ જીવી શકીશ નહીં. વશિષ્ઠજીએ દશરથને કહ્યું, રામના જન્માક્ષર જોતાં લાગે છે કે આ વર્ષમાં રામના લગ્નનો યોગ છે. આ વર્ષમાં કુમારોના પણ લગ્નનો યોગ છે, માટે તેમને મોકલો, સર્વ કુશળ થશે. દશરથજી રામના લગ્નની વાત સાંભળી રાજી થયા છે. તેમણે રામ લક્ષ્મણને સભામાં બોલાવ્યા છે. રામ લક્ષ્મણે આવી પ્રણામ કર્યા. દશરથજીએ કહ્યું, તમારે વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરવાનું છે. રામે કહ્યું, જેવી આપની આજ્ઞા. કઈ જવા તૈયાર થયા. પછી શ્રી રામ કૌશલ્યામા પાસે આશીર્વાદ લેવા ગયા. કૌશલ્યાજીને નારદજી બધી વાત કહી રહેલા કે રામજીના લગ્ન થવાના છે. રામકૃષ્ણને માખણ મિશ્રી ભાવે છે. જીવનને મધુર બનાવજો, મિશ્રી જેવું મીઠું બનાવજો. જીવનમાં મીઠાશ સદ્ગુણથી આવે છે. સર્વને માન આપશો તો તમારું જીવન મિશ્રી જેવું મધુર થશે. બીજાને માન આપવાથી અને જીવનમાં સંયમ વધારવાથી જીવન મધુરું બને છે, ઉત્તમ બને છે. જેના જીવનમાં મીઠાશ નથી એ ભગવાનને ગમતો નથી. વિદ્યાદાન, જ્ઞાનદાન અને દ્રવ્યદાન કરતાં માનદાન ચડિયાતું છે. માનદાન એ શ્રેષ્ઠ દાન છે અને તેમાં 1 પૈસાનો પણ ખર્ચ થતો નથી. જે કોઈનું અપમાન કરતો નથી, કર્કશવાણી બોલતો નથી, તેના જીવનમાં મિશ્રી જેવી મીઠાશ આવે છે. કૌશલ્યાએ વિશ્વામિત્રને કહ્યું, મારા રામને માખણ મિશ્રી ખવડાવજો. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે પધાર્યા. તે વખતે રામજી કેવા દેખાતા હતા? અરુણ નયન ઉર બાહુ બિસાલા, નીલ જલ જવનુ શ્યામ તમાલા, કટિપટ પીત કરોબર ભાથા, રુચિર ચાપ સાયક દુહુ હાથા. કૃષ્ણાર્પણ.